નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગેલેક્સી સિવિટેક કંપની દેશભક્તિ માટેનો કાર્યક્રમ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ કંપનીના મેનેજમેન્ટ તેમજ કર્મચારીઓ સહિતના સ્ટાફે સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા, તેમની વેશભૂષા ધારણ કરી અને તેમણે જે દેશ માટે કર્યું એ સૌને વાગોડ્યું. તેઓ દ્વારા લોકોને જુદા જુદા સંદેશા પણ પાઠવવામાં આવ્યા. મારું નામ હાર્દિક પાટીલ છે. અમે અહીંયા ગેલેક્સી સિવિટેક કંપનીમાં આજે આઝાદીનો 79 પર્વ જે ચાલી રહ્યો છે એની આજે અમે ભવ્ય ઉજવણી કરી. જે ઉજવણી પેઠે અમે લોકોએ આજે અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાનીનો વેશભૂષા ધારણ કરીને એક સુંદર સંદેશો દેશને પાઠવવા જઈ રહ્યા હતા. આજે અમે જેમ કે હું આજે સુભાષચંદ્ર બોઝ બની રહ્યો છું. મારા સાથીદારો જે છે, કોઈ સ્વામી વિવેકાનંદ, કોઈ મહારાણા પ્રતાપ, કોઈ શિવાજી, કોઈ ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ વગેરે કિરદાર બધાએ આજે ભજવ્યા છે. બીજું કે એ જણાવું હતું કે અમે લોકોએ આજે એક મહત્વનો સંદેશો આપવા માટેનું નિર્ણય લીધો છે, જેમાં જેવી રીતે આજે આપણો દેશ ધર્મ, ભાષા અને જાતના નામે જે રીતે વિભાજિત થઈ રહ્યું છે એને એકત્ર કરવાનું અને એકતા સાથે રહેવાનું એ અમારો આજનો મેઇન મોટો હતો આજે અમારી સ્પીચનો. જય હિન્દ, જય ભારત. ગેલેક્સી સિવિટેકના રોલ પ્લેમાં મને ઝાંસીની રાણીનો રોલ મળ્યો છે. ઝાંસી કી રાણી, જેણે પોતાની ઝાંસી માટે પોતાનો જીવ મૂકી દીધો. એ જ રીતે આજની સ્ત્રીઓને પણ મારું કહેવું છે કે પોતાના દેશ માટે લડવું જોઈએ અને અન્યાયની ખિલાફ આવાજ ઉઠાવવી જોઈએ. હું ઝેનિટ પટેલ ગેલેક્સી સિવિટેકમાં આજે 79th ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો છે. એમાં મેં અહલ્યાબાઈનો રોલ ભજવ્યો છે. અહલ્યાબાઈ એક રાણી હતા જે સ્ત્રીઓ માટે ખૂબ લડ્યા હતા અને એ સ્ત્રીઓ માટે એક મિસાલ છે કે જે સ્ત્રીઓને આત્મવિશ્વાસ પણ આપે છે અને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી એનો એક સંદેશ પણ આપે છે અને એક એનો એક્ઝામ્પલ પણ છે. આજે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ગેલેક્સી સિવિટેક દ્વારા એક કાર્યક્રમ ભજવવામાં આવ્યો હતો, જેની અંદર હું અમિત શાહનો રોલ કરી રહ્યો છું, જે આપણા ગૃહમંત્રી છે દેશના. આજે જે દેશનું જે ઇસ્યુઝ ચાલી રહ્યા છે એના માટે અમે એક કાર્યક્રમ કર્યો હતો. જેમ કે આતંકવાદ આપણો આજે મેં સૌથી મોટો મુદ્દો છે આપણા દેશની અંદર. જે રીતે પાકિસ્તાન દ્વારા કે આતંકવાદ દ્વારા આપણે ફેલાવવામાં આવી રહ્યું છે, એના કારણે આપણે દેશની અસ્મિતા પર એ લોકો હુમલો કરી રહ્યા છે. અને આપણે એક કડો સંદેશો ઓપરેશન સિંધુ દ્વારા કરવામાં આવ્યો કે જે ભાષામાં સમજશે એ ભાષામાં સમજાવવામાં આવશે અને દેશ ઉપર જે પણ હુમલો કરશે એને બક્ષવામાં નહીં આવે. અને ગેલેક્સી સિવિટેક દ્વારા આ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી. અમે અને અમારા બધા જેટલા સહયોગી બધા ખૂબ એમાં પાઠ લીધો હતો. અને આજે અમારા કંપની દ્વારા તિરંગા યાત્રા બી યોજવામાં આવી છે ગેલેક્સી સિવિટેક દ્વારા. નમસ્કાર, મારું નામ ગિરીશ મકવાણા છે. આજે 79મો સ્વતંત્રતા દિવસ ગેલેક્સી સિવિટેકમાં ઉજવવામાં આવ્યો. ઘણી ધામધૂમથી ઉજવવામાં આવ્યો. અમારા સાથી મિત્રોએ અલગ અલગ પૃથ્વીરાજસિંહ, અહલ્યાબાઈ, રાણી લક્ષ્મીબાઈ બધાના અલગ અલગ રોલ અને અલગ અલગ પાત્રો કરી અને બહુ ધામધૂમથી આ 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો છે. ગેલેક્સી સિવિટેક દર વર્ષે કંઈક અવનવા કાર્યક્રમોનું આયોજન કરે જ છે અને હું આજે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક રોલ અદા કર્યો હતો. મને મારા સાથી મિત્રો તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે મોદી જેવા લાગો છો એટલે તમે મોદી જ બનો, અને આજે મેં પ્રયત્ન કર્યો છે. બીજું કે આ દેશમાં જે અત્યારે ચાલી રહેલો મોબાઈલમાં જે આજનું યુવાધન મોબાઈલમાં જે ચડી ગયેલું છે અને દેશ માટે કે પોતાની માટે કંઈક કરી શકતું નથી, ખાલી મોબાઈલની દુનિયામાં જ જીવે છે, એનો એક સબ્જેક્ટ લઈ ત્યારબાદ જાતિ, ભાષા અને પ્રાંત પર જે વિષય છે, આજે દેશમાં જે સળગતો પ્રશ્ન છે જાતિ અને ભાષાનો, એના પણ અમે એક સબ્જેક્ટ લઈ અને એક નાનો કાર્યક્રમ ઉજવ્યો હતો અને ખૂબ એમાં મજા આવી છે અને સાથી મિત્રોએ સારો એવો સહકાર આપ્યો છે. मेरे देशवासीओ, भाईओ बहनों, आ रीते एमનું સ્ટાર્ટઅપ થતું હોય છે અને આજે પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે સૌને ગમ્યો હશે.
79માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર અમે ગેલેક્સી સિવટેક પ્રાઇવેટ લિમિટેડમાં ડ્રોઈંગ કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન તથા એક દેશભક્તિ ઉપર નાટકનું આયોજન કરેલ હતું, જેનામાં અમારા ગ્રુપના બધા સાથીઓએ ભાગ લીધેલો હતો, જે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. અમે દર વર્ષે આવું નાટક કરીએ દેશભક્તિ ઉપર અને દેશના યુવાનોને કંઈક સંદેશ આપીએ. એ જ આશાથી અમે આજે આ દેશભક્તિનું નાટક રાખેલ હતું. ત્યારબાદ અમે તિરંગા યાત્રા કરવા જઈ રહ્યા છે. હું નિલેશ કિમસરિયા ગેલેક્સી સિવટેકથી. આજે આપણા 79માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા ઉપર અમે અમારી કંપનીમાં એક પેટ્રિયોટિક સોંગ્સને રિલેટેડ એક ડ્રામા, એક ક્વિઝ કોમ્પિટિશન વર્કર્સ અને એમ્પ્લોઈઝની કરી છે, સિંગિંગ કોમ્પિટિશન કરી છે અને પોએમની કોમ્પિટિશન કરી અને એનો એક આખો પ્રોગ્રામ તૈયાર કર્યો છે, જેનું આજે સેલિબ્રેશન થઈ રહ્યું છે. અને આ પ્રોગ્રામ પત્યા પછી હમણાં તિરંગા યાત્રા એ પણ આ આપણા જે એસ્ટેટ છે એની અંદર અમે લોકો કરવા જઈ રહ્યા છે. અમારા સર્વે જે કામદાર મિત્રો છે અને જે પણ સ્ટાફના સભ્યો છે એ બધાએ ખૂબ જ ઉત્સાહથી આ જે સ્વતંત્રતા દિવસનો પ્રોગ્રામ છે એમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને ખૂબ જ એને વ્યવસ્થિત રીતે કરી અને એની સેલિબ્રેશન આજે કરી રહ્યા છે, જેના લીધે મને પણ ખૂબ ગર્વ અનુભવાઈ રહ્યો છે કે આજે આપણે દેશની સાથે બધા ઊભા રહીને દેશને એક નવી શિખર પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.